ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારને ધમકી આપીને ઉમેદવારી પત્ર પરત ખેંચાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભરૂચના વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવારને ભાજપે ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો છે અને ભાજપની ધમકીને લઈને કોંગ્રેસ ઉમેદવાર રાજવીર વસાવાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હોવાનો દાવો છે। આખા ગુજરાતમાંથી ફોર્મ પાછું ખેંચવાના અનેક બનાવો બની રહેલા છે। તો ભરૂચમાં પણ આજ રોજ રાજીવ વસાવા નામનો અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5 નો, એને ધાક ધમકી આપીને ઉઠાવીને આ લોકોએ અહીંયા બી ફોર્મ પાછું ખેંચાયેલું છે। એમનો મકસદ છે કે વોર્ડ નંબર 5 ને અમારે બિનહરીફ કરવો છે। એ જ વોર્ડમાંથી એમનો આદિવાસી ઉમેદવાર જે પ્રમુખનો ઉમેદવાર છે એને બિનહરીફ કરવા માટેની કોશિશ છે। તે સિવાય અમારા 7 નંબરના ઉમેદવારોમાં, અમારા 11 નંબરના ઉમેદવારોમાં, બીજા 3, 4, 5 વોર્ડના ઉમેદવારોમાં પણ અમારે પર સખત આ લોકોનું પ્રેશર છે। 2 દિવસથી 6 નંબરના ઉમેદવારો પર અમારું સખત પ્રેશર છે। છેલ્લા 2 દિવસથી અમે તંચોલ આ ઉમેદવારોને સાચવવામાં મહેનત કરી રહ્યા છે। તે છતાં રાજકીય દબાવ લાવી, પોલીસનું દબાણ લાવી, બીજા અન્ય સામાજિક દબાવ લાવી, ફેમિલી લોકોનું દબાણ લાવીને આ લોકોને પાછા ફોર્મ ખેંચવાનું ઘણું પ્રેશર કરી રહ્યા છે। જો લોકશાહી રીતે, જો ભારતીય જનતા પાર્ટી સાચો વિકાસ કર્યો હોય તો આ રીતે ધંધો કરવાની જરૂર નથી।